જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગઈ છે અને સિવિલ હોસ્પિટલ દ્વારા 30 જેટલા દર્દીઓ માટેની બેડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઉપરાંત દવાઓનો પૂરતો સ્ટોક અને ઓક્સિજન તેમજ મેડિકલ ટીમને તૈયાર રાખવા સૂચના આપવામાં આવી ગઈ છે, જે અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા હોસ્પિટલના વોર્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજની 40 થી 50 OPD નોંધાઈ છે, જેમાં તાવ, શરદી, ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે, જે કેસમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી। તેમ છતાં તૈયારીઓના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સજ્જ કરવામાં આવી રહી છે। HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમોવાયરસ એ કોઈ નવો વાયરસ નથી। વાયરસ 2001માં આઇસોલેટ કરવામાં આવેલ હતો। આ વાયરસ એ ફ્લૂના અન્ય વાયરસના જેવો જ વાયરસ છે। રોગના લક્ષણો પણ તેના જેવા જ છે, એટલે કે શરદી, તાવ, ઉધરસ આવા જ રોગના લક્ષણો હોય છે। આમાં જરાય ગભરાવાની જરૂર નથી, સાવચેત રહેવું જરૂરી છે। અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય, 1 વર્ષથી નાની ઉંમરના બાળકો, તેમાં પણ જેમને જન્મજાત હૃદયરોગની તકલીફ, કિડનીની બીમારી કે અન્ય વારસાગત રોગ હોય, તથા વયોવૃદ્ધ લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય, તેમણે સાવચેતી રાખવી જરૂરી છે। સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવા દર્દીઓની સારવાર માટેની તમામ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। જો કોઈ પણ કારણોસર દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટેની પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે। દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। ટેસ્ટિંગ બાબતે ICMR, કેન્દ્ર સરકાર તથા ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જે કોઈ પણ માર્ગદર્શન સૂચના આપવામાં આવશે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે।